નમસ્કાર. ચાલો આજે ટેટ પરીક્ષા માટેના એક બહુ જ અગત્યના વિષય ઔપચારિક કેળવણીને એકદમ સરળ ભાષામાં સમજીએ. જે કોઈ શિક્ષક બનવાની તૈયારી કરી રહ્યું છે તેમના માટે આ સમજૂતી ખૂબ જ કામ લાગશે. આપણે પરીક્ષાના એક એવા મુખ્ય વિષય પર ધ્યાન આપીશું જે સફળતા માટે અત્યંત જરૂરી છે. ઓકે, તો ચાલો જરા પણ સમય બગાડ્યા વગર સીધા જ મુદ્દા પર આવીએ. આ એવો કોન્સેપ્ટ છે જે ટેટના શિક્ષણના સિદ્ધાંતોવાળા ભાગમાં અવારનવાર જોવા મળે છે, એટલે એને બરાબર સમજવો જ રહ્યો. આપણે આ આખા વિષયને સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સૌથી પહેલાં જાણીશું કે તે શું છે, પછી એની ખાસિયતો, એના અલગ અલગ સ્તરો, એના ફાયદા ગેરફાયદા અને છેલ્લે પરીક્ષા માટે સૌથી કામના મુદ્દાઓ પર વાત કરીશું. તો ચાલો શરૂ કરીએ. સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, આ ઔપચારિક કેળવણી આખરે છે શું? જુઓ, આ કોઈ રસ્તે ચાલતા ચાલતા મળી જાય એવું જ્ઞાન નથી. કહેવાનો મતલબ એ છે કે બધું જ પ્લાનિંગ સાથે થાય છે. એના ધ્યેયો, નિયમો અને આખું માળખું પહેલેથી જ નક્કી હોય છે. એટલે જ તો એને વિધિસરની કેળવણી પણ કહેવાય છે, કારણ કે બધું જ એક સિસ્ટમથી, એક વિધિ મુજબ ચાલે છે. હવે આપણને વ્યાખ્યા તો સમજાઈ ગઈ, પણ આ શિક્ષણને આપણે ઓળખીશું કઈ રીતે? ચાલો એની કેટલીક એવી ખાસિયતો જોઈએ જે તેને બીજા પ્રકારના શિક્ષણથી એકદમ અલગ પાડે છે. આ બહુ રસપ્રદ છે. જુઓ, આ પાંચેય વસ્તુઓ એકબીજા સાથે કેવી જોડાયેલી છે. શાળા કોલેજ જેવી ચોક્કસ જગ્યા હોય, શું ભણાવવું એનો અભ્યાસક્રમ પણ નક્કી હોય, બધું ટાઈમટેબલ પ્રમાણે જ ચાલે, અને છેલ્લે પરીક્ષા પછી એક સર્ટિફિકેટ પણ મળે. આ બધું જ મળીને ઔપચારિક કેળવણીનું માળખું તૈયાર કરે છે. ઔપચારિક કેળવણી એટલે કંઈ ખાલી સ્કૂલ જ નહીં, એ તો એક લાંબી મુસાફરી જેવું છે, જેમાં ઘણા પડાવ આવે છે, જાણે કે આપણે જ્ઞાનની એક પછી એક સીડી ચડી રહ્યા હોઈએ. અને જુઓ તો ખરા, આખી સફર કેટલી સ્પષ્ટ રીતે દેખાય છે. બાલ મંદિરના પહેલા પગથિયાથી શરૂ કરીને પ્રાથમિક, માધ્યમિક અને પછી કોલેજ અને યુનિવર્સિટીના ઉચ્ચ શિક્ષણ સુધી આ એક સંપૂર્ણ અને તબક્કાવાર ગોઠવાયેલી વ્યવસ્થા છે. પણ જેમ કહેવાય છે ને કે દરેક સિક્કાની બે બાજુ હોય છે, બસ એ જ રીતે આટલી વ્યવસ્થિત પ્રણાલીના પણ કેટલાક ફાયદા છે, તો સામે કેટલીક મર્યાદાઓ પણ છે. ચાલો બંને પર એક નજર ફેરવીએ. અહીંયા સરખામણીથી આખું ચિત્ર સ્પષ્ટ થઈ જાય છે. એક તરફ શિસ્ત આવે છે, ડિગ્રી મળે છે, જે વ્યવસાય માટે જરૂરી છે, તો બીજી તરફ આ સિસ્ટમ ક્યારેક બહુ કડક અને અનમ્ય બની જાય છે, અને ઘણીવાર પ્રેક્ટિકલ જ્ઞાન કરતાં પુસ્તકીય જ્ઞાન પર વધુ ભાર મુકાય છે. આ બંને પાસા સમજવા ખૂબ જરૂરી છે. ચાલો હવે આવીએ આ ચર્ચાના સૌથી અગત્યના ભાગ પર. ટેટ પરીક્ષામાં આમાંથી શું પૂછાઈ શકે છે અને કયા મુદ્દાઓ ખાસ ધ્યાનમાં રાખવાના છે, ચાલો એ જોઈએ. આને બરાબર નોંધી લેજો. જો પરીક્ષામાં સવાલ આવે કે ઔપચારિક કેળવણીનું મુખ્ય હેતુ શું છે, તો જવાબમાં બે શબ્દો આવવા જોઈએ. એક, કોઈ ચોક્કસ વ્યવસાય માટેની તૈયારી, અને બીજું, બૌદ્ધિક વિકાસ. બસ આટલું જ. બીજો મહત્વનો મુદ્દો છે કંટ્રોલનો. યાદ રાખજો, આ આખી સિસ્ટમ કોઈ એક વ્યક્તિ નથી ચલાવતી. એની ઉપર સરકાર કે પછી શિક્ષણ બોર્ડનો સીધો કંટ્રોલ હોય છે. એટલે જ તો અભ્યાસક્રમ અને પરીક્ષાઓના નિયમો લગભગ બધે જ સરખા હોય છે. અને આ વાક્ય તો ખાસ યાદ રાખવા જેવું છે. ઔપચારિક કેળવણીના પાયાના પથ્થરો કયા? તો એ છે પાઠ્યપુસ્તકો, લેબોરેટરી અને બીજા શૈક્ષણિક સાધનો. આના વગર ઔપચારિક શિક્ષણ શક્ય નથી. તો આપણે આખી સિસ્ટમ, એના ફાયદા, એની મર્યાદાઓ બધું જ સમજ્યા. પણ હવે આપણા સૌ માટે, જેઓ ભવિષ્યના શિક્ષકો બનવા જઈ રહ્યા છે, તેમના માટે એક મોટો સવાલ એ છે કે આ સિસ્ટમને આપણે હજી વધુ સારી કેવી રીતે બનાવી શકીએ, જેથી દરેક બાળકને તેનો પૂરેપૂરો લાભ મળે. આ વિચાર સાથે જ આજની ચર્ચા અહીં પૂરી કરી.